હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. અમે તો બપોરે પણ નીકળીને ગયા છીએ ફરજે. વાસળી છે ને ફરજે એટલે હંધાઈ જોઈશું. હંધા અહીંયા ફરજે જ છે. અમે ધોની હોતા ને અમારે વાસળી રમાડવા આવી છે. તું વાસળી રમાડવા આવી છે? હે નાની નાની તમારે છે આવી? તમે ગા લીધી? તમે ગા લીધી અને આવી છે? નથી આવી કે? તમાર વાસળી કેવી મસ્ત છે. એમાં ધવરાવી દે કે નહીં? હા ધવરાવી લીધી હોત. હા ઘડીકમાં તું આવી નહીં કા ઠીક. મારી વાસળી તમારી મમ્મી તો જસદન જા તૈયાર થઈ જશે. રોજ રોજ જહદન વેતા પડો છો, મને લેતા જાવ ને. વાસળી મારી એવાય બહુ છે. કુર્તી બદલાવા ગઈ હતી એમાં જોવાનું હાલતા થઈ જશે જસદન. સાક્ષી બેન જવાના છે કે નહીં? હે સાક્ષી તું જવાની છો? નથી જાવ કા? આપણે ભાગ માંગવો છે ને. જસદન જો હાલતા થઈ જશે. તડકી એ મસ્ત છે તો ઢોરને પણ તડકી હંધાઈને બાંધી દીધા છે. ઓલી ગાતો જાય ફરસામાં બાંધી છે, કેમ કે એને તો કાલ વિહામ છે એટલે કે બહાર ન બંધાય, ટાઈટની બહાર ન બંધાય. ના કરતો કદાચ માંદી પડી ગઈ તો માંદી પડે તો નહીં, પણ માંદી પડી ગઈ તો એટલે બહાર નથી બાંધી. એટલે બીજા હાથે બહાર છે જતડી આ કબૂન પાડી ને ગાત બંધાય. તો આપણે તો વાસણ ધોવાના છે, તો વાસણ ધોઈ નાખી પછી પાછું મારે કાં તો ચણાની જવાનું ટાણું થઈ જશે તો ચણાની જવાનું થશે. મારા ભાઈ બી પેલા તો ખંજેરો કરતા હોય કે બપોરો કરતા હોય. હું તો બપોરો કરીને સીધી ફરજે તો એવી હતી. હંજેરોનું કામ હાલે છે, હંજેરો કરે છે. મારા ભાઈ જો ખાઈ લીધું છે. ગયા હતા મારા મોટ બાપુ છોકરાનો સામાન ભરવા, બદલી ગયા હતા પણ તો સામાન ભરીને વ્યા છે. તો મારા ભાઈ બી હંજેરો કરી નાખે પછી અમે બે ભાષણ ઉઠી નાખી. કાં તો અમારે પાછું સામાન થયો છે સીણા નીંદવાનો. જો એને પાસે મારા ભાઈ વાળાનું તૈયાર કરશે. સાડી જોશો મારી મમ્મી આજ જસદન ગયા હતા તે મારી હાટું આણી છે, કેમ કે હલ્દી હાટું હલ્દીમાં પહેરવા મારા મોટા પપ્પાના છોકરાના લગ્ન છે ને, એટલે મારા ભાઈના લગ્ન છે એટલે પહેરવા આણી છે. હું તો પહેરીને રખડતી હતી, મેં કેવી લાગે છે. એની પાછું મારા ભાઈ બીજો રોટલી બનાવે છે. મારું વાંધો હું વાંધો કે મારી મમ્મી આવડી જાય. મારા ભાઈ બી તો રોટલી બનાવે છે. એમાં શાક બનાવી નાખ્યું છે. કેનું છે? ટમેટાનું શાક છે. આમાં ભાભી ટમેટાનું શાક છે ને આમાં દૂધ હોય છે. એમને ભેરું બોલવા મારા પપ્પા ગયા છે ગામમાં દૂધ ભરાવા. કોમેન્ટમાં કીજો. કોઈ બનાવવા જ નથી દેતું કા ભાભી